मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 29/1/2026 ગુરુવાર, મહાસુદ એકાદશી છે। એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના। એકાદશીના દિવસે ખાસ કરીને ભગવાન નારાયણની ઉપાસના આરાધના કરવા માટે, લાલાની ઉપાસના કરવા માટે, કૃષ્ણ ભગવાનની ઉપાસના કરવા માટે ઉત્તમ દિવસ છે। આજના દિવસે ઘરમાં તુલસીના પાન ચડાવો, ભગવાનની પૂજા કરીને 100108 શક્તિ પ્રમાણે અથવા રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જાપ કરો। એનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે। તપ, વ્રત, જપ એટલે તમારાથી ઉપવાસ ન થતા હોય તો ખાલી જપ કરી શકો છો। વિષ્ણુ ભગવાન જે છે તે પાપનો નાશ કરનાર છે। એકાદશીનું વ્રત જે કોઈ વ્યક્તિ કરે છે, વિશ્વ દેવા, વિશ્વના બધા દેવો એની પર કૃપા કરતા હોય છે। એકાદશી વિષ્ણુ ભગવાનની તો છે, પણ વિશ્વ દેવા એટલે બધા જ દેવતાઓની છે। એમ તો વિષ્ણુ ભગવાનની તિથિ 12 ગણાય છે, પણ સર્વદેવોમાં પ્રધાન વિષ્ણુ ભગવાન છે, એટલે દેવતાઓની અંદર બધાની કૃપા જોઈતી હોય તો એકાદશીનું વ્રત કરવું જોઈએ। એનાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે, કોઈ પણ પ્રકારના દોષમાંથી મુક્તિ મળતી હોય છે। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી। એકાદશીનું વ્રત વગેરે આજે જ કરવાનું રહેશે। આ એકાદશી આજે સવારે 1:57 પૂર્ણ થઈ જાય છે, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી। આ રોહિણી નક્ષત્ર આજે સવારે 7:33 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઐન્દ્ર યોગ। આજે રાત્રે 8:29 પૂર્ણ થઈ જાય, અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈધૃત યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ। આ વિષ્ટિકરણ આજે બપોરે 1:57 પૂર્ણ થઈ જાય છે। આ બપોરે 1:57 સુધીનો સમય અશુભ ગણાશે। વિષ્ટિ યોગ જ્યાં સુધી ચાલશે કરણ, ત્યાં સુધી અશુભ સમય ગણાશે, એટલે કોઈ કાર્ય કરી શકાય નહીં બપોરે 1:57 સુધી। પરંતુ આજે બપોરે 1:57 પછી જે બાળકનો જન્મ થાય એનો બહુ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ। વૃષભ રાશિનો અક્ષર આવે છે બ બહુ। વૃષભ રાશિનો સ્વામી ભગવાન શુક્ર છે, પણ આ વૃષભ રાશિ આજે સાંજે 6:32 પૂર્ણ થઈ જાય છે, એટલે સાંજે 6:32 પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે। મિથુન રાશિનો અક્ષર આવે છે કચ્છ ગ। મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે। મિત્રો, આજે જે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગમાં તમારો જન્મ છે એ ક્યાંક ને ક્યાંક દૂષિત હોઈ શકે છે। એના કારણે તમારા જીવનમાં ઘણી બધી તમને સંઘર્ષ વગેરે કરવાનું રહેતું હોય છે, માટે આ પૂજા વિધિ કરાવી લેવી જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે બને ત્યાં સુધી ઘરેથી નીકળો છો સવારમાં ઉઠીને આજનું શુકન કરી લેજો, જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈને સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે। આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય, હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજના દિવસે ઘરેથી નીકળો છો તે પહેલા આપણી જોગેસ્ટો ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજે ગુરુવાર છે એનું શુકન કરીને નીકળો, કારણ કે આજે બપોરે 1:58 સુધીનો સમય અશુભ છે, શુભ નથી। બપોરે 1:58 પછી શુભ ગણાશે, માટે અનિવાર્ય સંજોગોમાં આ સમયગાળા દરમિયાન નીકળવાનું થાય તો આપણું શુકન કરીને જાઓ। આજના દિવસે કોઈ કાર્ય કરવા જવાનું હોય કે એમને ઘરેથી જઈ રહ્યા છો તો આટલું તો ચોક્કસ કરીને નીકળો। ઘરેથી ગુરુ મહારાજને વંદન કરો, કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા પરમ ગુરુ છે, પ્રથમ ગુરુ છે, એને વંદન કરીને નીકળો। માતા પિતાને વંદન કર્યા પછી દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, પછી જુઓ જીવનમાં કેવું પરિવર્તન થાય છે, કોઈ નુકસાન નહીં થવા દે ભગવાન। આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું પણ બહુ જ મહત્વ છે। બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે એક ચોક્કસ શુભ સમય છે, જે જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, તેમજ રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 31 સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમય જે બતાવ્યા એમાં આખા દિવસના સમય છે, પણ એમાં જો બપોર પછીનો સમય શુભ હોય તો બપોર પછીના સમયોમાંથી લેવાના રહેતા હોય છે।
સવારના જે સમય શુભ બતાવ્યા છે તે અનિવાર્ય સંજોગોમાં કામ કરવા જવાના હોય તો જ કરવા જાઓ, કારણ કે આજે બપોરે 1:58 સુધી અશુભ છે. માટે તમે સવારે 10:30 વાગે કોઈ કામ કરવા માટે નીકળો છો તે અશુભ સમયમાં જ નીકળી રહ્યા છો. હા, એવું હોય શકે કે ચાલે એમ જ નથી તો પછી આ ટાઈમે કરો. આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો આજે સવારે 7:33 સુધીમાં જો કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, તો તેનું શું પરિણામ આવે? કોઈ વસ્તુ ખરીદવાથી, કોઈ વસ્તુ વેચાણ કરવાથી શું પરિણામ આવે? આજે સવારે 7:33 જે સમય છે એમાં કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે યોગ્ય સમય નથી, કારણ કે અશુભ દિવસ છે, અશુભ સમય છે. આ કંઈ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. પરંતુ મિત્રો આજે સવારે 7:33 આવતીકાલે સવારે 5:30 જો સમય છે, એમાં તમે કોઈ કાર્ય કરો છો કે ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે, તો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ. આ સમય પણ જે છે 7:33 એ પણ બપોરે 1:58 પછી શુભ ગણાશે. એમાં જે તમે કાર્ય કરશો તો ચાલશે, બાકી તે પહેલા કાર્ય ન કરશો. આ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય તો 30 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કરેલું કોઈ પણ કાર્ય લાંબો સમય સુધી ટકી શકતું નથી. એટલે જે લાંબા સમયના સુખોની વસ્તુની વાત આવે છે તો તે ખરીદી ન કરશો, તેનું વેચાણ પણ ન કરશો, ન કોઈ ઘર ખરીદશો, ન કોઈ પ્રોપર્ટી, ન કોઈ મિલકત, સ્થિર મિલકતની ખરીદી આજે ન કરશો. આજના દિવસે કરેલા લગ્ન પણ લાંબો સમય સુધી ટકતા નથી, અને જેની કુંડલીમાં 2 મેરેજના યોગ હોય એને તો છૂટાછેડા થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. લાંબા ગાળાનું સુખ છે, માટે ઇન્ટરવ્યૂ વગેરે આપી શકો છો. કોઈ ધર્મક્ષેત્રની યાત્રા પ્રવાસ માટે તમે જઈ શકો છો, પણ કાયમ માટે વિદેશમાં નિવાસ કરવા માટે જવાના હોય તો આજે ન જતા. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો, એની પર ડાઘા પડી જશે ઓઇલ વગેરેના, અને કપડાં મોટે ભાગે કાઢી નાખવા પડતા હોય છે, એને રફુ કરાવીને પહેરવા પડતા હોય છે, એવી પરિસ્થિતિ આવી જાય છે. માટે આજે કોઈ પણ રીતે યોગ્ય સમય નથી. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસનમ માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષ એકાદશીયાયમ બૃહસ્પતિવાસરણ વિત્તાયમ. આજે યુટ્યુબ ઉપર તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો, સંકલ્પ પૂરો થાય એટલે આજે એકાદશી છે, એટલે જય શ્રી કૃષ્ણ અથવા ઓમ વિષ્ણવે નમઃ લખીને મને કોમેન્ટ્સ કરજો. ભગવાનને હું તમારા ચોક્કસ પ્રાર્થના કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ
સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.